મિત્રતા, આ એક શબ્દ વગર જાણે જીવન શૂનું છે. તમે ગમે એવા કરોડપતિ હો, તમે ગમે એવા સફળ હો, એને સર્ટિફાઈ કોણ કરે? ખાલી પરિવાર. એને ક્રિટિસાઇઝ કોણ કરે? ખાલી પરિવાર. ના રે ના. તમારી આંખમાંથી આહુડા આયલા જતા હોય, તમે પ્રેમમાં ક્યાંક ભંગાઈ ગયા હોય, કાં તો સંબંધમાં તૂટીને ટીંગાઈ ગયા હોય, ત્યારે તમારા અંગત મિત્રની વ્યાખ્યા શું? આની વાત કરું છું. તમે પ્રેમમાં દુઃખી થઈ ગયા હોય ને તમારા ભાઈબંધને કહો ઓલી મને છોડીને વહી ગઈ, ત્યારે ઓલો દાંત કાઢતો કાં તો ફાંકી ખાતો કાં તો સેન્ડવિચ ખાતો હવે શાંતિ રાખ ને ભાઈ, તું હવે આ રોદણા જોડવાના છે તારે કે કાંઈ ખવડાવવું છે મને? આવી વાત જે કરે અંગત મિત્ર હોય. તમારું એક્સિડન્ટ થાય અને આઈસીયુમાં તમારી પાસે આવી અને તમારી ખબર પૂછવાને બદલે તમને એમ કહે કે નર્સ કેવી છે, તો કે આનું નામ અંગત મિત્ર. બાટલી ફૂટે એવી ગાળ દઈને તમને બોલાવી શકે, એનું નામ અંગત મિત્ર. જીવનમાં તમે બધું મેળવો, પરંતુ હાંજ પડે તમારી ચાની રાહ જોતા 5 મિત્રો અગર ન મેળવી શકો ને, તો મારી દ્રષ્ટિએ તમારા જેટલું કંગાળ, તમારા જેટલું ગરીબ આ દુનિયામાં કોઈ નથી. હિન્દુસ્તાન સાક્ષી પૂરે છે સિકંદર અને પોરસની દોસ્તીનો. હિન્દુસ્તાન સાક્ષી પૂરે છે કે દ્વારકાધીશને હોનાની નગરીના રાજા કૃષ્ણને પોતાના સિંહાસન ઉપરથી દુનિયાનો કોઈ રાજાની તેવડ નથી ઊભા કરી શકે, પણ સુદામાની મિત્રતામાં એ તાકાત હતી. સુદામો આવ્યો છે એટલી ખબર પડે એટલે દ્વારિકાધીશ સાહેબ પોતાની જગ્યા ઉપરથી ઊભા થઈ અને ઉઘાડે પગે દ્વારિકાની શેરીમાં દોડે છે. આ તાકાત મિત્રતાની છે. અને 5,500 વર્ષ પહેલા આ મિત્રતાની જે વાઇબ્રન્સી હતી, જે મેગ્નેટ હતું, એ અત્યારે પણ એવડું જ છે. એ કોઈ કોમ, કારણ કે મા બાપ તમે સિલેક્ટ નથી કરી શકતા ભાઈ, એ તમને ભાગ્યથી મળે છે. તમારા કાકા ને મામા ને દાદા ને ફઈ ને ફુવા ને આ બધું તમે જે ફેમિલીમાં આવો બાય ડિફોલ્ટ તમને મળે છે. એક મિત્રોમાં જ તમને સિલેક્શન મળે છે કે ભાઈ આને હું મારો ભાઈબંધ બનાવું કે નહીં, એ ચાન્સ તમને મળે છે. કેટલાક મિત્રો ઘણીવાર આમ કહેવાય ને કે પાનની દુકાને ભાઈબંધ થઈ જાય, એની લાઈફ ટાઈમ ભાઈબંધી હોય. કેટલાક મિત્રો બનાવવાના હોય છે. મિત્રોને બનાવવાના નથી, યાદ રાખજો, મિત્રો બનાવવાના છે. બહુ નાના નાના શબ્દો છે, પરંતુ મિત્રતા જીવનનો અણમોલ વિષય છે. મારી દ્રષ્ટિએ જેને મિત્રો નથી એના જીવનમાં બીજું ગમે એટલું કદાચ હોય તો એ કંગાળ છે દોસ્તો.